અમદાવાદના ચાંદખેડામાં આવેલું છે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને ગુજરાત હાઉસિંગ બોર્ડના જય અંબે યુવક મિત્ર મંડળ દ્વારા દર વર્ષે અહીંથી અંબાજી જતા પગપાળા જતા તમામ સેવાભાવી ભક્તો માટે સેવાકીય કાર્ય કરવામાં આવે છે। પાછળના દ્રશ્ય બતાવીએ, જય અંબે યુવક મંડળ મિત્ર મંડળનું આ ગ્રુપ છે, બેનર પણ આપ ચોક્કસથી જોઈ રહ્યા છો। આ તમામ ગુજરાત હાઉસિંગ બોર્ડના તમામ રહીશો છે અને આ સેવાભાવી લોકો છે, જે લોકો દર વર્ષે અંબાજી જતા તમામ પગપાળા જતા જે ભક્તો હોય છે તે ભક્તોને સેવાકીય કાર્ય કરતા હોય છે। તમામ લોકોને ડોક્ટરની દવાઓથી લઈને પટ્ટીઓથી લઈને અને તમામ ખાવા પીવાની ચીજ વસ્તુઓ અથવા ફરાળી ચીજ વસ્તુથી લઈને તમામ વસ્તુ પૂરી પાડવામાં આવે છે। ત્યારે જય અંબે યુવક મિત્ર મંડળ સાથે વાતચીત કરીશું। શું કહેશો, છેલ્લા 15 વર્ષથી આ આયોજન આપ કરી રહ્યા છો, એક દિવસીય આયોજન છે, દર વર્ષે કરવામાં આવે છે, કેવી રીતે પ્લાનિંગ કર્યું કે આ ઉત્સાહ પ્રમાણે આ પ્રમાણે કાર્ય કરવું જોઈએ? અમે જય અંબે મિત્ર મંડળ હંમેશા જ્યારે પણ નીકળવાનું હોય સેવા માટે તેના 1 મહિના પહેલાં અગાઉથી અમે તૈયારી શરૂ કરી દઈએ છીએ। ગયા દિવસે નીકળીશું, દસમે નીકળીશું, 11સે નીકળીશું, એ પ્રમાણે અમે તૈયાર કરીને દાતાશ્રીઓને મળીએ છીએ અને જે પણ અમારે સેવા માટે લઈ જવાની વસ્તુઓ ચીજ વસ્તુઓ હોય છે એકઠી કરવામાં લાગી જઈએ છીએ। કેટલા વર્ષથી આપ આ કાર્ય કરો છો આપ લોકો, અને આજે કેટલી ગાડી નીકળવાની છે? ટોટલ કેટલા લોકો અંદર સમાવેશ કરવાના છે? અમે છેલ્લા આ અમારું 15મું વર્ષ છે। છેલ્લા 14 વર્ષથી અમે આ અવિરત સેવાઓ આપીએ છીએ। આજે લગભગ અમારી જોડે 8 થી 9 ગાડીઓ છે, જેમાં 4 મોટી ગાડીઓ છે અને એમાં અમે ઘણી બધી ચીજ વસ્તુઓ, ફરાળી વસ્તુઓ, મેડિકલ ઇક્વિપમેન્ટ્સ ને એ બધું લઈ જઈએ છીએ। આજે રાત્રે નીકળશો, સેવા ક્યારે આપશો અને પરત આપનું મિત્ર મંડળ ક્યારે આવશે? અમે આજે રાત્રે નીકળીશું, આખી રાત અવિરત સેવા ચાલુ રહેશે। કાલે સવારે, આવતીકાલે સવારે લગભગ 10-11 વાગ્યા સુધી અમે કન્ટિન્યુઅસ અમારી સેવા ચાલુ રાખીશું। શું કહેવા માંગશો? છેલ્લા 15 વર્ષથી આ કાર્ય કરવામાં આવે છે જય અંબે મિત્ર મંડળ દ્વારા, આપ પણ આમાં જોડાયા છો? હા, અમે પણ જોડાયેલા છીએ। બહુ જ સારું લાગે છે અને જેવો પ્રસંગ પૂરો થાય ત્યારે ફરીથી રાહ જોતા હોઈએ છીએ કે આવતી સાલ આનાથી વધારે સારું શું કરી શકીએ અને શું કરીશું વધુ નવું સારું। શું કહેશો, માં જગદંબા જોગણીની કૃપા જ્યારે બનતી હોય છે ત્યારે ભક્તો માટે અનેક સેવકો તૈયાર થતા હોય છે, આપને કેવું લાગે છે? અતિ સુંદર લાગે છે। વધારે ફાળો આનથી ભેગો થાય એવી અમે આશા રાખીએ છીએ। આપ પણ સાથે જઈ રહ્યા છો? હા, હું બી જઈ રહ્યો છું। દર વર્ષે જાઉં છું? હા, 15 વર્ષથી કન્ટિન્યુ જાઉં છું। કેવું લાગે છે ત્યાં ભક્તોની સેવા કરીને, કયા પ્રકારથી લોકો પગપાળા કરી મહેનત કરીને પોતી મનોકામના પૂર્ણ કરવા જતા હોય છે, આપ ત્યાં સેવા આપો છો? એક આખો અલગ જ અનુભવ થાય, અલગ જ વાઇબ્સ હોય છે બધાની। કેવી રીતે મેનેજ કેવી રીતે કરતા હોઈએ ચીજ વસ્તુઓની આપવા માટેની? અમે જનરલી એમ કરતા હોઈએ છીએ કે દર 50-60 કિલોમીટરે જોતા હોઈએ છીએ કે ભાવિ ભક્તોની ભીડ કેવા પ્રમાણે છે। પછી અમે એ જગ્યાએ ઊભા રહીને, જેમ કે જો પાણી લઈ ગયા હોય તો પહેલાં પાણીની ગાડી ઊભી રહે છે, પછી નાસ્તાની ગાડી ઊભી રહે છે, પછી મેડિકલ ઇક્વિપમેન્ટ્સની ગાડી ઊભી રહે છે અને મેડિકલ ઇક્વિપમેન્ટ્સમાં અમે શું કહેવા માગશો? કારણ કે અતિશય લોકો આ પ્રમાણેનો કેમ્પો લગાવતા હોય છે, રસ્તા ઉપર મદદ પણ કરતા હોય છે। દરેક લોકોને આવો વિચાર આવતો હોય છે કે મદદ કરીએ, પરંતુ ફાળાની વાત હોય કે દરેક વસ્તુ મેનેજ કરવાની વાત હોય, તે પણ ક્યાંક ને ક્યાંક કઠિન બની જતી હોય છે સેવાભાવી કાર્યોમાં। ફાળામાં તો એવું કોઈ કઠિન નથી, કારણ કે ગૌરંગભાઈ અને ભોલાભાઈને એની ટીમ વર્ક બહુ સારું છે। છેલ્લા 15 વર્ષથી સારામાં સારું કાર્ય કરે છે। શું કહેશો આપ? બધાને જે પ્રકારથી સહાય થતી હોય દરેક પોતપોતાના રીતે સપોર્ટ કરતા જ હોય છે અને આ સેવા ભાવ એટલે દરેકના અંદર એક અલગ જ ઉર્જા જોવા મળતી હોય છે। દરેકના અંદર તમે જોઈ શકો છો એક અલગ જ એનર્જી જોવા મળી રહી છે। 8 ગાડીઓ જઈ રહી છે, કહી રહ્યા છે 40-50 લોકો પણ જઈ રહ્યા છે, આપ પણ અંદર જઈ રહ્યા છો, આપ કયા પ્રકારની સેવા આપશો? અમે 15 વર્ષથી આ સેવા કરીએ છીએ અને દરેક વર્ષે 5-10 માણસોનું ગ્રુપ વધતું જાય છે। આજે અમે લગભગ 45 થી 50 માણસનું ગ્રુપ બની ગયું છે અને આ સેવામાં દર વર્ષે વધારો થતો રહે છે અને અંબે માની એટલી મહેર છે કે અમારામાં ખૂટતું નહીં, ભાવિ ભક્તો જોડાતા જ જાય છે। કેટલા લોકો છે જય અંબે મિત્ર મંડળમાં? જય અંબે મિત્ર મંડળમાં ટોટલ 50 થી 60 લોકો છે અને જેમને જેટલી સેવા આપવાની હોય એટલી આપે છે। ચોક્કસથી જય અંબે મિત્ર મંડળ આ ગ્રુપ છે ચાંદખેડા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતેથી અંબાજી આજે ખાતે આ લગભગ 8 થી 9 ગાડીઓ જે છે તે અંબાજી જવા માટે રવાના થશે। રાત્રે મોડે સુધી અંબાજીના વચ્ચે આવતા તમામ એવી જગ્યાઓ કે જે જગ્યાઓ સેવા કેમ્પો નહીં હોય ત્યાં આમની ગાડીઓ ઊભી રહેશે
અને તમામ લોકોને સેવા આપવાનું કામ કરશે. આ યુવક મંડળના દ્રશ્ય આપણે બતાવીએ. મહત્વની વાત કહી શકાય કે ઉપવાસ કરતા તમામ લોકો માટે ફરાળી કોલ્ડ ડ્રિંકથી લઈને જો કદાચ તેમને શારીરિક કે કોઈ પ્રકારની તકલીફ પડે તો તે પ્રકારની દવાઓની પણ ચીજવસ્તુની પૂરતી વ્યવસ્થા સાથે આ તમામ લોકો જે છે તે આજે રાત્રે નીકળી રહ્યા છે. મહત્વની વાત છે, જય અંબે મિત્ર મંડળ છેલ્લા 15 વર્ષથી આ જે સેવાનું કાર્ય છે તે ચોક્કસથી કરી રહ્યા છે. ત્યારે આજે રવાના થશે અંબાજી ખાતે જવા માટે અને રસ્તામાં આવતા તમામ જગ્યાએ સેવા આપશે. આવતીકાલે સવારે 10 વાગ્યાની આસપાસ તમામ જે આ લોકોનો કાફલો છે તે તમામ કાફલો પાછો ચાંદખેડા ખાતે રિટર્ન થશે તેવું પણ ચોક્કસથી વાત કરી રહ્યા છે. જોવાનું એ રહેશે કયા પ્રકારનું કાર્ય કરવામાં આવશે અને સેવાભાવી કાર્યની અંદર તમામ લોકો કેટલો સાથ સહકાર આપે છે. હાલાકી સાથ સહકાર અનેક મળતા પણ હોય છે. કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ. એક વાર બેનર ખાલી પકડી રાખો.